ડ્રગ્સની જૂઠી વાર્તા મુદ્દે ચૈતર વસાવા સામે કંપની સત્તાધીશોએ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી। ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હાડમાળા ગૂંથતી આમ આદમી પાર્ટી આજે પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે। પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો દ્વારા પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે। કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે કહ્યું હતું કે આ કંપની બેંક ઓફ કર્ણાટક પાસેથી કાયદેસર હરાજીમાં ખરીદી છે। જૂના ડ્રગ્સ કેસ સાથે અમારે કોઈ સંબંધ નથી। જ્યારે અન્ય ડિરેક્ટર હસમુખભાઈએ પણ કહ્યું હતું કે ચૈતર વસાવા અને આપના પર આરોપ મૂક્યો હતો કે સરકાર વિરુદ્ધ લડવાના મુદ્દા ન હોવાથી ફેબ્રિકેટેડ ન્યૂઝ બનાવી પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે। આપનું નૈતિક પાઠ ફેલ પોતાના જ આગેવાનો દારૂકાંડમાં ઝડપાયા છે તેવા આક્ષેપ થયા છે। એક તરફ આપ જાહેરમાં નૈતિકતા અને સિસ્ટમ સામે લડતની વાત કરે છે, પરંતુ બીજી તરફ તેમના જ પોતાના જ હોદ્દેદારો દારૂના કૌભાંડોમાં ઝડપાઈ રહ્યા છે। આપ કેટલા સમયથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છો? બિઝનેસ સાથે અને ક્યાંથી છો? 8 થી 10 વર્ષ। શું બિઝનેસ મુખ્ય બિઝનેસ શું આપનો? ફાર્મા ઇન્ટરમીડિયેટ અને ટ્રેડિંગ। અમને શું અગાઉ પનોલીની ઇન્ફિનિટી ડ્રગ કંપની જે છે, ઇન્ફિનિટી કંપની ડ્રગ બનાવવાના મામલાઓ પકડાયા હતી અને એના માલિકો બધા અત્યારે જેલમાં છે। તો આમની સાથે કોઈ તમારો સંબંધ કે એ કંપની સાથે કોઈ સંબંધ તમારો? ના, કોઈ નહીં। કોઈ આ કંપની આપણે ક્યારે લીધી અને કોની પાસેથી લીધી? કર્ણાટકા બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024। અચ્છા, હવે કંપનીમાં મૂળ પ્રોડક્ટ શું બનાવો છો તમે? કે કઈ પ્રોડક્ટ? ફાર્મા ઇન્ટરમીડિયેટ। ફાર્મા ઇન્ટરમીડિયેટ। ચૈતર વસાવાએ આક્ષેપ કરેલા કે આ ડ્રગ બનાવતી કંપની ફરી ચાલુ થઈ ગઈ છે, તો શું કહેશો આપ? સાહેબ, ઓક્શનમાં અમે તો લીધી છે, બાકી ડ્રગ્સને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો, બાકી અમે ઓક્શનમાં આ કંપની લીધી। બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર। એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર। કહી શકાય કે કોઈ રાજકીય સ્ટન્ટ હોઈ શકે એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજૂ કરવાનો, ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઉભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોઈ શકે। શું નામ આપનું? હસમુખભાઈ। કંપની સાથે આપ કઈ રીતે જોડાયેલા છો? અમે આમાં સીધા ડાયરેક્ટરના હોદ્દેથી।